મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેતપુર શહેરમાં 1 લાખની ₹500ના દરની ચલણી નોટોના બદલે 2 લાખની ₹500ના દરની થોડી ફાટેલ, તૂટેલ અથવા શાહીના દાગાવાળી ભારતીય ચલણી નોટો આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીને કુલ કિંમત ₹82,500ના મુદ્દામાલ સાથે પકડી પાડતી જેતપુર પોલીસ ટીમ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ તથા જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડિયા સાહેબ નાઓએ ભારતીય અર્થતંત્રને નુકસાન કરતી બનાવટી ભારતીય ચલણી નોટો માર્કેટમાં કોઈ હેરફેર કરતા આવા ગંભીર અપરાધ કરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપેલ, જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી। તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ઝાપડિયા તથા અમિતભાઈ સિદ્ધપરાની સંયુક્ત ખાનગી હકીકતને આધારે 4 આરોપીઓને જેતપુર નકલંગ રોડ ઉપરથી કુલ કિંમત ₹82,500ના મુદ્દામાલ સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીઓમાં વાલજી ઉર્ફે વિજય ઉર્ફે મુકેશ ધનજીભાઈ મકવાણા, અસલમ ખાન, નૂરખાન પઠાણ, એજાઝ ઉર્ફે એજલો, હાજીભાઈ ઠેબા, યુસુફ ઉર્ફે ઇસ્લો ઉર્ફે અજય જુમાભાઈ ચૌહાણ અટક કરવા ઉપર બાકી આરોપીમાં અશ્વિનભાઈ વિનુભાઈ વેગડા। રિપોર્ટર યુનુસ ગોરી, ન્યૂઝ 7 ઇન્ડિયા।